સ્વાધ્યાયમાં એટલા સુંદર ભાવ જાણ્યા કે કેટલી સિમ્પલ પોઈન્ટ્સ જેને રત્નકણિક એટલે કે રત્ન સમાન ગણવામાં આવી છે, અને એકદમ સરળ ભાષામાં જે આપણે રોજિંદા જીવનમાં પ્રેક્ટિકલી જેને અનુભવી શકીએ છીએ, પ્રેક્ટિકલમાં મૂકી શકીએ છીએ, એવા સુંદર ભાવ જેનેશભાઈ રજૂ કર્યા. એ એક વખત સાંભળ્યા પછી આપણી જે વિચાર શક્તિ ચાલુ થાય, એ ભાવ એમાં જે ભળે, એ આગળ લઈ જતા આપણને ઉન્નતિનો માર્ગ બતાવી શકે છે. આપણે ઘણા એવા ભવ્ય જીવો આગમમાં આવે છે કે જેમણે ઉત્તમ કરણી કરી, જેવી રીતે કે અર્જુન માળી જે નોન જૈન હતા, માળી હતા, યક્ષ આદિને પૂજનારા હતા. એમાંથી કારણો સગત ખૂની બન્યા, ખૂનીમાંથી મુનિ બન્યા, અને મોટી સાધુવંદનામાં પણ આવે છે કે ક્ષમા કરી ભરપૂર. વિચાર કરો, ઉત્તમ ક્ષમા એ પણ સિદ્ધગતિએ લઈ ગઈ એમને. તો આવી સિમ્પલ પોઈન્ટ્સ પણ આપણા જીવનમાં ઉત્કૃષ્ટ રીતે જો આપણે અપનાવીએ તો આપણે પણ મોક્ષ માર્ગમાં આગળ વધી શકીએ છીએ. આપણે અનંતા કાળથી આ કર્મ ના જે પણ ખેલ ચાલી રહ્યા છે એના લીધે 4 ગતિમાં આપણે ફરી રહ્યા છીએ. કર્મની તો આપણે સમજણ લીધી, હજી પણ એમાં ઘણા ભાવ સમજવા જેવા છે. એ સેલ્ફ સ્ટડી છે. જેવી રીતે આપણે કીધું કે આ ગ્રુપ સ્ટડી છે, પછી પોતાની રીતે સેલ્ફ સ્ટડી પણ કરવાની છે. તો આ કર્મ આપણને જેવી રીતે જે નટવો હોય, એટલે કે પરફોર્મર હોય, એ જેવી રીતે સ્ટેજ ઉપર પરફોર્મ કરતો હોય, એનો પરફોર્મન્સ એનો પોતાનો ન હોય પણ ડિરેક્ટરે કરાવેલો હોય. જે ડિરેક્ટર કે એવી રીતે પરફોર્મ કરે છે, એવી જ રીતે આપણે પણ આ સંસારની રંગશાળા એટલે કે નાટ્યગૃહમાં કર્મના ઈશારા ઉપર નાચી રહ્યા છીએ. હવે આમાંથી જો રજા મેળવવી હશે તો શું કરવું પડશે? જો આ ભવ ભ્રમણથી છુટકારો લેવું હશે તો એના માટે આપણી આસ્થા, શ્રદ્ધા અને પ્રતીતિ દ્રઢ કરવી જ પડશે. આપણે મનોરથની તો વાત લીધી કે મનોરથ કર્યા પછી આગળ જઈ અને મનોબળ પણ કરવાનું છે. સૌથી પહેલું જ મનોરથ આપણે જો લઈએ કે શ્રાવકનું પહેલું મનોરથ શું છે? કે પહેલા મનોરથમાં શ્રાવકજી એમ ચિંતવે કે અહો જિનેશ્વર દેવ, આ બાહ્ય અને અભ્યંતર પરિગ્રહ એ વિષય અને કશાય વધારનાર છે, રાગ અને દ્વેષના મૂળ છે, સાર પરિભ્રમણ કરાવનાર છે. તેથી જ્યારે હું આરંભ અને પરિગ્રહ થોડો કે વધુ ઘટાડીશ કે પછી ઓછો કરીશ, તે દિવસ મારો ધન્ય ગણાશે, તે દિવસ મારો પરમ કલ્યાણકારી હશે. આ મનોરથ આપણે રોજ ઘૂંટીએ છીએ, પણ એના માટેનું મનોબળ કેટલું કરીએ છીએ એ આપણે આપણી જાતને પૂછવાનું છે. એક બહુ સુંદર રૂપક આવે છે સામાન્ય જગતમાં, કે એક માણસ છે એ બહુ દારિદ્ર એટલે બહુ પુઅર હોય છે. રોજ એ ભગવાનને પ્રાર્થના કરવાનું શરૂ કરે છે કે હે ભગવાન, જો મને રૂપિયા મળી જાય તો આ દારિદ્ર ઓછું થાય, તો હું વધારે ધર્મમય બની શકું. કોઈ કહે છે કે ભાઈ તારે પૈસા જલ્દી જોઈતા હોય ને તો લોટરી લઈ લે. લોટરીમાં એક લોટરી લો રૂપિયાની, તો એમાં ₹1,00,000 ઇનામ નીકળે. તો બસ એ દિવસથી એ માણસ ભોળા સ્વભાવનો એની પ્રાર્થનામાં રોજ ભગવાનને કહે કે મને લોટરી લગાડી આપો, મને ₹1,00,000 મળી જાય, મને લોટરી લગાવી આપો, મને ₹1,00,000 મળી જાય.
એક દિવસ, 2 દિવસ, 5 દિવસ, 7 દિવસ પછી શ્રદ્ધાની ચકાસણી ચાલુ થાય કે સાચે મારી પ્રાર્થનામાં કઈ ફળ મળશે કે નહીં મળે. તો આખરે કંટાળીને કહે છે કે ભગવાન આપવું હોય તો આપ, લાખ રૂપિયાની જ વાત છે, તારા માટે કઈ મોટી વાત નથી, પણ મારું કામ થઈ જાય, હું રોજ તને પ્રાર્થના કરું છું. બસ એ રાતે સૂઈ ગયો અને ભગવાન એના સપનામાં આવ્યા કે ભલા માણસ, હું તો તને રોજ લાખ રૂપિયા આપવા માટે તૈયાર થાઉં છું, પણ તું પેલા બજારમાં જઈને 1 રૂપિયાની લોટરી લે તો ખરો. હવે વિચાર કરો કે અહીંયા હસવું આવશે, પણ જો ઊંડાણમાં વિચાર કરીએ તો આપણું મનોરથ 100% છે, એની સામે આપણું મનોબળ કેટલું છે અને એની સામે આપણું પુરુષાર્થ કેટલું છે. એ મનોરથને મનોબળમાં કન્વર્ટ કરવામાં જે પુરુષાર્થ જોઈએ છે, એ સમ્યક પુરુષાર્થ આપણા રોજિંદા જીવનમાં થાય છે. તો એનાથી આપણામાં કેટલું પરિવર્તન આવ્યું એ એનું બેરોમીટર છે. ગુરુ ભગવાન તો અમને કે આપણે હમણાં જે 14 રાજલોક છે એમાં આપણે મધ્ય લોકમાં છીએ. નીચે અધોલોક છે, 7 નારકી છે, ને ઉપર ઉર્ધ્વલોક છે. મધ્ય લોકથી 7મા નરકને તળિયે સુધી જો નજર કરીએ તો એ 7 રજ્જુ જાજેરો છે. એટલે કે 7 રજ્જુ નું જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ જેવી રીતે કાળનું પણ પ્રમાણ હોય છે, એવી રીતે ડિસ્ટન્સનું પણ પ્રમાણ જૈન આગમમાં આવે છે. તો 7 રજ્જુ જાજેરો એટલે કે 7 રજ્જુ કરતા થોડોક વધુ છે. અને મધ્ય લોકથી હમણાં જ્યાં છીએ આપણે, ત્યાંથી અગર ઉપર તરફ ગણતરી કરીએ તો 7 રજ્જુ માઠેરો છે. માઠેરો એટલે 7 રજ્જુ કરતા થોડોક ઓછો છે. એટલે આપણે અડધાથી વધુ ડિસ્ટન્સ તો કવર કરી લીધું છે. નીચેથી ઉપર આવી ગયા, 7 રજ્જુથી ઉપરનું ડિસ્ટન્સ કવર કરી લીધું છે. હવે 7 રજ્જુ માઠેરો જ ડિસ્ટન્સ કવર કરવાનું છે. ઇન્ડિયામાં મુંબઈમાં જેવી રીતે લોકલ ટ્રેન હોય તો એ સ્લો ટ્રેન પણ હોય ને પછી ફાસ્ટ ટ્રેન પણ હોય. તો આપણે વિચારવું છે કે આપણને સ્લો ટ્રેન પકડવી છે કે ફાસ્ટ ટ્રેન પકડવી છે. અને આઉટ ઓફ સ્ટેશન જવું હોય તો માલગાડી પણ મળે, પેસેન્જર ટ્રેન પણ મળે, સુપરફાસ્ટ પણ મળે, ડોરન્ટો પણ મળે. મુંબઈથી અમદાવાદ જવું હોય, રાતના 12 ને 5 ની ડોરન્ટો પકડો, વચ્ચે ક્યાંય ઊભી ન રહે, સીધી 6:45 વાગે અમદાવાદ પહોંચાડી દે. એવી જ રીતે આજે પણ મહાવિદ્ય ક્ષેત્રમાં એવા ભવી જીવો છે જે ચરમ શરીરી છે, મોક્ષ માર્ગ તરફ વધી રહ્યા છે, આ જ ભવે મોક્ષ જવા વાળા છે. તો આપણે પણ લોકલ ટ્રેન, માલગાડી એવી ન પકડતા આજે અહીંયા ડોરન્ટો તો નથી પણ સુપરફાસ્ટ તો છે જ, કે જો સંકેતની હાજરીમાં આયુષ્યનો બંધ પડી જાય તો ત્રીજે ભવે અને વધુમાં વધુ 15મે ભવે મોક્ષ પોસિબલ છે. તો એ અપેક્ષાએ આપણે એ સતત વિચારવાનું છે કે આપણને શું કરવું છે. આપણે ભવી જીવ છીએ, તો ભવી જીવને ક્યારેક ને ક્યારેક હૃદયના કોઈ ખૂણામાં એક કામના તો નિશ્ચિત રૂપ રહે જ છે કે મારો તે દિવસ ધન્ય થશે જે દિવસે સંસારના આરંભ પરિગ્રહનો ત્યાગ કરી સંસારથી ઉદાસીન થઈ અને વૈરાગ્ય ભાવ તરફ આગળ વધીશ. હવે એના માટે શું જરૂરી છે? જેવી રીતે આપણે સમજી ગયા કે અતૂટ આસ્થા, પ્રતીતિ અને શ્રદ્ધાનું. નીતિકારો 4 પ્રકારના બળ બતાવે છે. પહેલું છે પ્રતીતિ બળ, બીજું છે ક્રિયા બળ, ત્રીજું છે બુદ્ધિ બળ અને ચોથું છે સ્મૃતિ બળ. હવે આ 4 બળ આપણે રોજિંદા જીવનમાં પણ ઉપયોગમાં લાવીએ છીએ. એમાં જો 5મું બળ મળી જાય, એ છે ધર્મ બળ, તો એ વ્યક્તિ ઉન્માર્ગમાંથી સન્માર્ગ તરફ આવી શકે છે. રાગથી દૂર થઈને વિતરાગપણામાં આવી શકે છે. એ ધર્મ બળ એ આપણું આત્માનું જ બળ છે. હવે આ 4 બળ શું છે એ આપણે જરાક સમજી લઈએ. હવે 4 બળ, તો પહેલું છે પ્રતીતિ બળ. પ્રતીતિ બળ એટલે શું? પ્રતીતિ એટલે કે લાઇકિંગનેસ,
જે પહેલું બળ પ્રતીતિ બળ છે એ વિશ્વાસ જગાડે છે. કોઈ પણ કાર્ય કરવું હોય એમાં પહેલા તો લાભની કે પછી કોઈ પણ એમાંથી ફળની ઈચ્છા કે પછી અનુકૂળ પરિણામની, ફોર એક્ઝામ્પલ કોઈ પણ બિઝનેસ કરવું હોય તો એમાં પહેલા કેટલું પ્રોફિટ થશે, કોઈ ટ્રેડ કરવું હોય તો કેટલું પ્રોફિટ થશે, કેટલું એમાં ફાયદો થશે એ પહેલા જોઈએ. એ જો પ્રોફિટ કરવા જેવું હશે, સારું પ્રોફિટ મળતું હશે તો એમાં આપણને ઇન્ટરેસ્ટ જાગશે. એટલે પ્રતીતિ બળ એ ઇન્ટરેસ્ટ જગાવનારનું ફર્સ્ટ સ્ટેપ છે. પ્રતીતિ કરાવે એ ક્રિયાની જે સ્ટાર્ટ છે એ પ્રતીતિ બળથી થાય છે. બીજું છે ક્રિયાબળ, એટલે કે જ્યારે કોઈ વાત ઉપર આપણને પ્રતીતિ થાય ત્યારે એ ને પરિણામમાં એટલે કે પરિણમતિમાં બદલવું હોય તે ક્રિયાબળ છે એ વર્ક, જે એક્શન લેવાનું હોય. ફોર એક્ઝામ્પલ ટ્રેડમાં છે, અગર સમજો પ્રોફિટ સારું છે તો એમાં આપણને હવે શું કરવું પડશે, ક્યાં સામાન લેવા જવું પડશે, કે કેવી રીતે એ ટ્રેડને એક્ઝિક્યુટ કરવાનું રહેશે, એમાં જે આપણે બળ લગાવે છે એ ક્રિયાબળ છે. તો ધર્મમાં શ્રદ્ધા આવતા તેની અનુરૂપ જે સાધના કરીએ, વ્રત લઈએ, પ્રત્યાખ્યાન લઈએ આદિ જે પણ ક્રિયા માટે ઉદ્યમન થઈએ છે એ ક્રિયાબળ છે. ત્રીજું છે બુદ્ધિબળ. જેવી રીતે બિઝનેસનું પાછું એક્ઝામ્પલ લઈએ કે જ્યારે એ કાર્ય જે પણ ટ્રેડ કરવાનું હોય એનો નિર્ણય લઈ લીધું, ડિસિઝન લઈ લીધું, એટલે પછી એ પોતાની બુદ્ધિ દ્વારા એ કાર્યમાં કેવી રીતે એનું હિત થશે, ક્યાં ક્યાં અહિત છે તો એના માટે શું ચિંતન કરવાનું છે એ બધું કરે. જો વસ્તુ હોય કોઈ કે અહીંયાથી આ વસ્તુનું હમણાં ડિમાન્ડ સારી છે, તમે આ માલ લઈ આવો અને અહીંયા વેચો તો સારો પ્રોફિટ થશે, તો તરત બુદ્ધિબળથી આપણે શું કરીએ કે વસ્તુ ક્યાંથી લેવી, કયા ભાવે લેવી, ક્યાં સસ્તી મળશે, ક્યાં સારી મળશે, પછી ક્યાં વેચવા જવું, કેટલામાં વેચવું, એ બધું જે સમજણ આપણે કરીએ છીએ એ બુદ્ધિબળ દ્વારા થાય છે. તો ધર્મમાં એટલે કે આધ્યાત્મિક ક્ષેત્રમાં બુદ્ધિબળ ક્યાં કરવાનું છે તો કે સુદેવ, સુગુરુ અને સુધર્મ ઉપર સમ્યક નિર્ણય એટલે કે પોઝિટિવ થિંકિંગ, સમ્યક બળ, બુદ્ધિબળ લગાવવાનું છે. હવે અહીંયા પહેલા આપણે સમજી ગયા કે બુદ્ધિ ને બોધિમાં શું ફરક. તો બુદ્ધિ એક અપેક્ષા જોઈએ તો તર્ક કરાવે, પણ સારા ને માઠાની સમજણ પણ કરાવે. તો એવી રીતે જ્યારે ધર્મમાં પણ આપણે ઊંડા ઉતરીએ, ક્યારેક પહેલા પણ આપણે સ્વાધ્યાયમાં લીધું હતું કે કોઈ વાત જો સમજણમાં ન આવે અથવા તો અન્ડરસ્ટેન્ડિંગ આપણી ક્લિયર ન હોય તો વી હેવ ટુ ગો ટુ ધ આગમ બુક્સ, વી હેવ ટુ ગો ટુ પીપલ લાઈક ગુરુ ભગવાન પાસે જવું અને એની શંકાનું સમાધાન કરવું, એ શંકાને ઘર કરવા દેવું નહીં. તો એ જે આપણે આપણી બુદ્ધિ પ્રમાણે સમજીએ છીએ પછી એમાં વિશેષ રૂપે એની સમજણ લઈએ છીએ, બુદ્ધિબળ છે. અને ચોથું છે સ્મૃતિબળ. સ્મૃતિ એટલે કે મેમરી. તો બુદ્ધિ દ્વારા નિર્ણય લઈ લીધું, સમજો કે વેપારી છે એને કીધું કે ઓકે અહીંયાથી માલ લેવા જેવું છે, તો માલ લઈ આવ્યા અને ગોડામાં મૂકી દીધું અને પછી ભૂલી ગયા. તો ભૂલી ગયા તો શું થશે, ઇવેન્ચ્યુઅલી નુકસાન થશે. ઘરમાં પણ ક્યારેક આપણે કોઈ ચીજ લઈ આવ્યા, કોઈ ફ્રૂટ કે, અને પછી ક્યાંક રહી ગયું અને ફૂલ ભૂલી ગયા 2-3 દિવસ, તો શું થશે, એ ખરાબ થઈ જશે, એટલે નુકસાની થશે, એ ઉપયોગમાં લાવી શકાશે નહીં. એવી જ રીતે ધર્મમાં વ્રત આદિ નિયમ લીધા અને જો એની સ્મૃતિ ન રાખી, એ ભૂલી ગયા તો નુકસાની ચોક્કસ થાય છે. અને નુકસાની શું છે તો આ 4 ગતિનું ભ્રમણ. તો આ 4 જે બળ છે એમાં 5મું જ્યારે ધર્મ બળ જોડાય છે ત્યારે આપણી પ્રતીતિ ધર્મ ઉપર થાય છે, ધર્મ વાણી ઉપર થાય છે, જીન શાસન ઉપર થાય છે, જીન વાણી ઉપર થાય છે. આપણું ક્રિયા, આપણી જે શક્તિ છે, આપણું જે વીર્ય છે એ આપણે સમ્યક પ્રકારે ફોળવીએ છીએ તપ આદિ કરીને. બુદ્ધિબળ, આપણું ધ્યાન હંમેશા, આપણી સતર્કતા, આપણું નોલેજ પોઝિટિવલી રહે છે. જો કોઈ સિચ્યુએશન જેવી રીતે કે નાના બાળક હોય ઘરમાં અને ક્યારેક કંઈક કાચની વસ્તુ હોય એ પાડાવી દે અને તૂટી જાય, તો ત્યારે વિચારવામાં શું આવે છે કે કેટલી મોંઘી આઈટમ હતી એ તૂટી ગઈ, એ પછી છોકરો કેરલેસ હતો કે બાળક કેરલેસ હતું એવું.
હવે ક્લીન કરવું પડશે એવું, કે પછી બાળકને ક્યાં વાગ્યું તો નથી એવું. આ બધા વિચારોમાં કયું વિચાર આવે છે વિચાર કરો. એ અપેક્ષાએ આપણી બુદ્ધિને આપણે સન્માર્ગે દોડાવવા માટે ધર્મનું સારો એટલે કે સુદેવ, સુગુરુ અને સુધર્મનું સહારો લેવું પડશે. અને ચોથી છે સ્મૃતિ બળ, કે જે આપણે સમજ્યા એને ફેરવવું, કે આપણે વ્રત નિયમ લીધા છે એ આપણને સમજવા, જે આપણે ધર્મ ક્રિયા કરી રહ્યા છે એમાં હું વિશિષ્ટ રૂપે કેવી રીતે આગળ વધી શકું એનું મારે હંમેશા ભાન હોવું જોઈએ. જેવી રીતે જૈનેશભાઈએ કીધું કે 1-2 દિવસ ભૂલી ગયા, પણ પછી બહાર નીકળીએ, જેવી રીતે હું પણ કારમાં બેસી જાઉં અને પછી યાદ આવે કે મેં તો ડિસ્ટન્સની મર્યાદાનું લીધું હતું. એટલે પહેલા થોડાક દિવસ શું કર્યું, મેં 5 માઇલની મર્યાદા લીધી, કે 5 માઇલ સુધી તો ડ્રાઈવ કર્યા સુધી તો ક્યાંક તો સિગ્નલ વાયર દિમાગમાં બ્લિંક થશે ને કે ભાઈ પચખાણ લીધા છે. પછી 5 માંથી 3, 3 માંથી 4, 4 માંથી 2, 2 માંથી 1, 1 માંથી અડધો માઇલ, કે અડધા માઇલે પણ હવે યાદ આવે છે. ને હવે સ્વાભાવિક રીતે બહાર નીકળતા જ યાદ આવે કે ક્ષેત્ર સંવર લીધા હતા એ મેં ડિસ્ટન્સ વધાર્યું કે પછી પાડી લીધા, જો મોટું ડિસ્ટન્સ જવાનું હોય તો. એવી રીતે એ સ્મૃતિ બળ આપણને કામ લાગે છે. એટલે 5મું ધર્મ બળ એમાં પડી જાય તો આ ચારે બળ આપણા માટે મોક્ષ નિશ્ચિત કરે છે. નિશ્ચિત નહીં તો એટલીસ્ટ આરક્ષિત તો કરી જ દે છે. જો ધર્મ ન હોય તો આ જ બળ આપણને વિપરીત દિશામાં લઈ જાય છે, અને ધર્મ હોય તો આપણને સમ્યક દિશામાં લઈ જાય છે, સમ્યક દ્રષ્ટિની પ્રાપ્તિ કરાવે છે, અને જે મોક્ષ મંજિલ છે આપણી નજીક લઈ આવે છે. હવે આ જો ધર્મ બળને સમજવું હોય ને તો એના માટે બહુ જ સુંદર દ્રષ્ટાંત કથાકારોએ કર્યું છે. આજે પૂરું તો દ્રષ્ટાંત નહીં લઈ શકાય, તો થોડુંક લઈ લઉં છું અને પછી જેવા ભાવ આવશે. તો દ્રષ્ટાંત એવું છે કે રાજા ભોજ ના સમયની વાત છે. રાજા ભોજ એ એક અપેક્ષાએ એ જમાનામાં બહુ જ જ્ઞાની હતા, વિદ્વાન હતા અને પ્રજાપાલક હતા. એમની રાજ્યમાં એટલે કે એમના છત્રછાયામાં બધા સુખી હતા. પણ એમનો એક નિયમ હતો કે વેશ પલટો કરી અને રાજ્યમાં ફરવું, કે જે સમાચાર મને મારા મંત્રીઓ દ્વારા મળે છે કે પરોક્ષ રીતે મળે છે એમાં કાંઈ ભેળસેળ નથી ને હું પોતે મારી જાતે ચકાસણી કરીશ તો જે મારાથી દરેકલી મેં ચેક કર્યું હશે એમાં મને વધારે વિશ્વાસ હશે. જ્યારે મેં બીજા પાસેથી સાંભળ્યું હશે તો કદાચ એમાં ક્યાંક 19-20 થવાની પણ શક્યતા છે. એટલે વેશ પલટો કરીને રાતના રાજ્યમાં એ ફરતા ને જોતા કે કોઈ દીન દુખી છે, જરૂરિયાતમંદ છે, કોઈને કઈ તકલીફ છે જે મારા સુધી હજી સુધી પહોંચી નથી. તો એવી રીતે પહેલાના જમાનામાં રાજાઓ વેશ પલટો કરીને નગરમાં ફરતા હતા. હવે એક રાત્રિના બીજા પ્રહરમાં રાજા ભોજ વેશ પરિવર્તન કરીને નગરમાં ફરી રહ્યા હતા. અર્ધરાત્રિનો સમય થયો અને રાજા ભોજને નગરના જે રાજમાર્ગના એક બાજુમાં એક માર્ગ હતો એના ઉપર 4 વ્યક્તિ એમને ચાલતા જોયા. રાજાને તે શંકાશીલ લાગ્યા, તેથી રાજાએ તેમની પાછળ પાછળ ચાલી અને જોયું કે આ જઈ ક્યાં રહ્યા છે, આ કોણ વ્યક્તિ છે. કેમ કે રાજા આમ તો વિદ્વાન હતા એટલે ચાલ પરથી થોડુંક તો પારખી ગયા કે ક્યાંક આમાં શંકા જેવું છે. હવે શું થયું કે એમની પાછળ પાછળ ચાલતા હતા એટલે 4 વ્યક્તિને પણ આભાસ થયો કે કોઈ પાછળ આવી રહ્યું છે, એટલે એ ઉભા રહી ગયા. રાજા ભોજ એમની બાજુમાં પહોંચી ગયા ત્યારે રાજા ભોજ એમને પૂછ્યું કે તમે કોણ છો. ચોરોએ જોયું વેશ બદલેલો હતો એટલે એમને ખબર નહીં પડી કે આ રાજા છે. તેમણે સામે પ્રશ્ન કર્યો કે તમે કોણ છો. ચોરો પોતાની આઈડેન્ટિટી આપે દરેકી? ના આપે. એટલે એમણે સામે પ્રશ્ન કર્યો કે તમે કોણ છો. એટલે રાજા ભોજ બોલ્યા જે તમે છો તે જ હું છું. એટલે પેલો ચોર બોલ્યો કે અમે કોણ છીએ. હવે રાજા ભોજ સમજી ગયા કે જો પોતાની આઈડેન્ટિટી બરોબર નથી આપતા એટલે ડેફિનેટલી કંઈક તો ગડબડ છે. એટલે રાજા ભોજે ખુલાસો કર્યો કે શા માટે છુપાવો છો. જાતભાઈ પાસે કોઈ વાત છુપી રહી શકે? જે તમારું કાર્ય છે એ જ મારું કાર્ય છે, તો એમાં છુપાવવાનું શું છે.
જેમ ધર્મી ધર્મી બંધુ હોય એવી રીતે પાપી પાપી પણ બંધુ હોય. આપણે પણ બંધુ છીએ. એટલે બીજા ચોરે પૂછ્યું કે તમે ક્યાં જઈ રહ્યા છો? એટલે રાજા ભોજે જવાબ આપ્યો કે તમે જ્યાં જઈ રહ્યા છો હું પણ ત્યાં જ જઈ રહ્યો છું. એટલે ત્રીજા ચોર એ કીધું કે તમે ગોળ ગોળ જવાબ કેમ આપો છો? સ્પષ્ટ રીતે કહો. હવે રાજા ભોજને ખાતરી થઈ ગઈ કે આ ડેફિનેટલી ચોર છે. એટલે એમણે કીધું કે સાચી વાત તો એ છે, હું સ્પષ્ટ રીતે કહું કે તમે ચોર છો એમ હું પણ ચોર છું. તમે ચોરી કરવા જઈ રહ્યા છો, હું પણ ચોરી કરવા જઈ રહ્યો છું. હવે અહીંયા જુઓ, પહેલું જે પ્રતીતિ બળ છે એ કામ કરી રહ્યું છે કે જે સામ્યવાળા ઉપર વિશ્વાસ જગાડી રહ્યું છે કે જે કામ તમે કરવા જઈ રહ્યા છો એમાં કંઈક તો લાભ છે અને એવો જ કામ કરવા હું પણ જઈ રહ્યો છું. હવે વિશ્વાસ બેસી ગયો એટલે ચોરોએ વિચાર્યું કે 4 તો આપણે હતા જ, એમાં એક બળ્યો એટલે 4 કરતા 5 ભલા. તો બળ વધશે. જો ક્યાંક કોઈનું સામનું કરવાનું થશે તો આ વ્યક્તિ પણ આપણને કામ આવશે. હવે પેલા જે ચોથો ચોર હતો એને પૂછ્યું કે તમે ચોર છો એવું કહો છો, પણ તમારા મુખથી તો તમે પ્રતિભાશાળી લાગો છો, ઉંમરથી અનુભવી લાગો છો. શું તમને કોઈ વિશેષ કળા આવડે છે કે પછી સાધારણ ચોર જ છો? હવે રાજા ભોજે કહ્યું કે મારી કળા તો હું તમને પછી બતાવીશ. પહેલા તમે બતાવો કે તમને કોઈ કળા આવે છે કે પછી તમે પણ સાધારણ ચોર છો. હવે એ 4 ચોરો પોતાનું ક્રિયા અને બુદ્ધિબળમાં ફસાઈ ગયા કે આ આપણને પૂછે છે કે આપણે સાધારણ છીએ કે નહીં. હવે એ ચોરો કેવો જવાબ આપશે અને આગળ ભોજ રાજા શું કરે છે એમની સાથે એ ભાવ આપણે અવસરે લઈશું, કેમ કે સમય થવા આવ્યો છે. અને બીજી એક વાત મારે એ કરવી હતી કે આપણે આટલું સરસ લાભ લઈ રહ્યા છીએ સ્વાધ્યાયનો, તો આપણે બધા અનંત ગુણી છીએ. એટલે આપણે આપણા જે ધર્મમાં વિશિષ્ટ સમજણ આવે એના માટે આપણે પણ કંઈક ને કંઈક ઉદ્યમ કરવું જોઈએ. આઈ એમ શ્યોર તમે બધા વાંચન કરતા હશો, અધ્યયન કરતા હશો. તો હવે the best way to do something is to practice.